ભેળસેળિયાઓ સામે ભગવા સેનાનો વિરોધ છે। જંક ફૂડ અને ભેળસેળયુક્ત વસ્તુ સામે કાર્યવાહીની માંગ થઈ રહી છે। ફૂડ માફિયા પર અંકુશ લાવવા ભગવા સેનાની માંગ છે। ગુજરાતમાં તુકારામ મુંડે જેવા અધિકારીઓની નિમણૂક કરવાની માંગ છે। વ્યસન ન કરતા લોકો ભેળસેળિયા ખોરાકથી બીમાર પડે છે। મંદિર તરફ જતા રસ્તા પર નોનવેજ વેચાણ બંધ કરવાની માંગ છે। શ્રાવણમાં ફરારી ખોરાકની દુકાનો અને સ્ટોલ પર તપાસની પણ માંગ થઈ રહી છે। ગુજરાતની અંદર ભેળસેળનું કારોબાર ચાલુ જ છે। બધી જ જગ્યાએ કંઈક ને કંઈક તેલ પકડાય, ઘી પકડાય, પનીર પકડાય, બધું જ ચાલે છે। તો આ શું છે અને સરકાર આની અંદર કેમ નથી બોલી શકતી? સરકારના અધિકારીઓ, ફૂડ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ કેમ એક તુકારામ આપણા ગુજરાતમાં ન હોય? એક મંત્રી એવો ના હોય? એક રાજકીય વ્યક્તિ એવો ના હોય? કેમ તમે જનતાના સેવક છો તો જનતાના હિત માટે કેમ તમારા ઘરમાં પણ કદાચ પનીર બી આવતું હશે, તમારા ઘરના દીકરા દીકરીઓ બહાર જમતા પણ હશે, તો એમની સુરક્ષાનો મુદ્દો શું? બીજી વસ્તુ, એક મારા ઉપર બી વિષય છે કે હું એક વિશ્વાસ કરીને બેઠો છું કે મને કોઈ વ્યસન નથી સાહેબ, મને ભવિષ્યમાં કોઈ બીમારી નથી થવાની, પણ આ જોતાં મને એવું લાગે છે કે હું પણ કોઈ મોટી બીમારીનો શિકાર બની શકું છું ભવિષ્યમાં। શ્રાવણ માસમાં એવું છે કે હું સરકારને વિનંતી કરું છું, જેમ કે પ્રદૂષણના સમય પણ બી ઘણી જગ્યાએ આપણે નોનવેજ પર પ્રતિબંધ મૂક્યો છે। મંદિરોની આજુબાજુમાં પ્રતિબંધિત રહેવું જોઈએ। ખાસ કરીને તો કદાચ અમદાવાદના ફરતે, મને એવું લાગે છે અમદાવાદના ફરતે નોનવેજ જ વેચાઈ રહ્યું છે, તો આની ઉપર બી સરકારે ધ્યાન આપવું જોઈએ। અને ખાસ કરીને જે ઉપવાસ કરી રહ્યા છે, જે આજે શ્રાવણ માસ કરીને જે ભક્તિ ભાવમાં છે, તો એવું હું માનું છું કે સરકારે અમુક જગ્યા પર પ્રતિબંધ લગાડવો જરૂરી છે।